ભાઈઓ અને બહેનો, જય પ્રભુની. આવો આપણે ઈશ્વરનું વચન સાંભળીએ. આ પહેલું ફોટું તમે જુઓ છો રહ્યા, જ્યારે તમે સાજની અવાજ સાંભળો ત્યારે પન્નું ઉથલાવો. આ જે ફોટું તમે જુઓ છો રહ્યા, એના બારામાં તમે એ ફિકર ના કરજો કે આ ચેવા નમૂનાની શિકલ છે, જ્યાં ચેવા નમૂનાનો લબાસ છે. એના બારામાં તમે કાંઈ ફિકર ન કરો. તમે રૂગો આ જે ફૂટવાનો મતલબ જે સમજાયો જોશે એની ફિકર કરજો અને એમાંથી વિચાર કરજો. જેમ કે આ ફોટું ઠાયાવાળાનો રૂગો ખ્યાલ છે અને એણે પોતાના ખ્યાલથી આ ફોટું ઠાયા છે અને આની પૂજા કર્યાની કોઈ જરૂરત નથી. હવે પહેલું ફોટું જુઓ. ઘણો વખત છું આ દુનિયામાં કાંઈ નહોતું, નકા માણસ, નકા કાંઈ જનાવર, નકા માછલિયા, નકા ઝાડખાં, નકા ખડ, નકા પાણી, નકા જમી. એક જ ઈશ્વરની જાત હતી. ઈ શક્તિવાન છે અને ઈ બધું કરી શકે છે. ફોટો નંબર 2. આ સોપડી જે તમે જોવો છો રહ્યા, એ ઈશ્વરનું શાસ્ત્ર છે. આ સોપડી ઈશ્વરની સોપડી છે, જેને ઈશ્વરને ધર્મી માણસે લખી છે અને પવિત્ર આત્માની મદદથી લખાણી છે. ઈશ્વર આમાંથી શાસ્ત્રના વસીલેથી વાતો કરે છે અને શાસ્ત્ર અમાને ઈશ્વરનો રસ્તો દેખાડે છે અને ઈશ્વર અમાને અમારા પાપ દેખાડે છે અને અમાને શીખાડે છે કે અમે કેવે નમૂને ખુશ રહી શકીએ છીએ. જે ઈશ્વરનું વચન સાંભળે છે એ હંમેશા ખુશ રહેશે. ફોટો નંબર 3. ઈશ્વરે સૂરજ અને સંદર બનાયા, જમી અને પાણી બનાવ્યું. ઈશ્વરે ઝાડખાં અને ખડ પેદા કર્યું. ઈશ્વરે બધાએ જનાવર, પંખી અને માછલિયા બનાવ્યા. ઈશ્વરે આ બધું બનાવ્યું. ઈશ્વરે જે કાંઈ બનાવ્યું એ હફરું હતું. ઈશ્વરે નર અને નારીને પણ બનાવ્યા અને ઈશ્વરે આ જમીનની બધી ચીજો માણસને હવાલે કર્યું. ફોટો નંબર 4. ઈશ્વરે જે માણસ બનાવ્યું એનું નામ આદમ હતું અને જે બાઈ બનાવી એનું નામ હવા હતું. ઈશ્વરે ઈ બેને એક ઠાવકા બાગમાં રાખ્યા. ઈશ્વરે આદમ અને હવાને હુકમ દીધો, આ બાગના જે વસમાં ઝાડખું છે ઈ ઝાડખાનું ફળ ના ખાજો. જો તમે ખાશો તો તમારો આત્મા નાશ થઈ જશે અને તમે મારા નહીં થાવ. પણ શેતાન આવ્યું, ઈ આદમ અને હવાથી કૂડ બોલ્યું. શેતાન બધાય ભૂંડા આત્માનો સરદાર છે. એણે અહીંયાને કીધું, તમે ઈ ઝાડખાનું ફળ ખાઈ શકો છો, એમાં પરેશાન છાની કાંઈ વાત નથી. આદમ અને હવાએ શેતાનની ઈ વાત માની લીધી અને ફળ ખાધું. શેતાન જમીનની હર ચીજનો માલિક બની ગયો. આદમ અને હવાએ ઈશ્વરની નાફરમાની કરી. બાઇબલ અમાને કહે છે કે જો તમે એનો હુકમ તોડશો તો ઈ પાપ છે. ઈશ્વરે જોયું કે આદમ અને હવાએ એનો હુકમ તોડ્યો છે, તો ઈશ્વર આદમ અને હવાથી ઘણો નારાજ છો અને અહીંયાને બાગથી બારે ફગાવી દીધા. તોય ઈશ્વર આદમ અને હવાથી ઘણો નારાજ હતો, પણ તોય અહીંયાથી પ્રેમ કરતો અને ઈશ્વરે અહીંયાથી વાયદો કર્યો કે હું તમારું એક મુક્તિદાતા મેલીશ, જે પાપને ખતમ કરી નાખશે.
આ ફોટો તમે દેખો રહ્યા, ફોટો નંબર 5 છે. એમાં બે આદમી છે. એ આદમ હવાના છોકરા છે. જે મોટો છોકરો છે એનું નામ છે કાયન અને નનકો છોકરો એનું નામ છે હાબેલ. કાયનના હાથમાં દંડો છે. એ પોતાના ભાઈને હાણીને મારી નાખે છે. અને એ મારી નાખ્યો તો એ જબરો એક પાપ છે. અને એ પાપ આદમ હવાના વસીલાથી પાપ હાલ્યો તો હાજી જગતમાં પાપ ફેલાણો અને આપણે પણ પાપી છીએ. આ ફોટો નંબર છે 100. આ ફોટોમાં તમે જે જોવો છે ત્યાં એ ખાસ આદમ હવાની ઓલાદ છે. અને આદમની જે ઓલાદ છે એ બધા પાપ કરતા આયા. ઈશ્વરની નજરમાં બધા પાપી થઈ ગયા ત્યારે ઈશ્વર નારાજ છો. બધા માણાથી નારાજ છો કે આ માણા તો મારો હુકમે નથી માનતા, પાપી છે. પછી હું કે હવે અહીંયાને પાણીથી પલ્લો કરીને મારી નાખીશ. પછી એક આદમી હતો જે નૂહ નામ હતો, એ તમામ સંત હતો અને ઈશ્વરની આજ્ઞા માન્યાવાળો હતો અને હફરો આદમી હતો, વિશ્વાસ રાખ્યાવાળો. પછી એને કીધું કે એક બીડી બનાય. પછી એને બીડી બનાવી એના હુકમ પ્રમાણે. પછી બધા માણાને કીધું કે ઈશ્વર પલ્લો કરી નાખશે, બધા માણા બીડીમાં સડી જાઓ તો તમે ભસી જશો. તો માણા એમાંથી ઠઠોલી કરવા માંડ્યા, આહવા માંડ્યા. અને એ તાલીમ માથે એ વચન માથે જેને વિશ્વાસ નાખી રહ્યો. પછી નૂહ અને એના છોકરા માએ સડી જા. નૂહ અને એનો ખાનદાન આ બેડીમાં સડી જા. ત્યારે ઈશ્વરે આકાશમાંથી મેં વરાયો. મેં એટલો પડ્યો જબરદસ્ત મુસાધાર વરાજ થઈ. તો માણા બધા બુડવા માંડ્યા અને એ દોડીને આવ્યા અને બેડીને આવીને દરવાજાને ખખડાવવા માંડ્યા કે મારા હારું ઉઘાડો, અમે માએ સડીએ. તો નૂહે કીધું કે આ દરવાજો ઈશ્વરે બંધ કર્યો છે, હું નથી ખોલી શકતો. પછી બધા માણા પાપી રહેતા બુડીને મરી જા. અને સારી દી સારી રાચું મેં વર્યો. અને બેડીમાં જે નૂહ એનું ખાનદાન ઈશ્વરની આજ્ઞા માની એમાંથી વિશ્વાસ રાખ્યો, એ ખાનદાન બધું વસી ગયું. આ ફોટો નંબર છે 8. આ ફોટોમાં તમે સંત ઇબ્રાહિમ અને એની ઘરવાળી સારાને તમે જોવો રહ્યા. અને સંત ઇબ્રાહિમથી ઈશ્વરે વાયદો કર્યો હતો. અને સંત ઇબ્રાહિમ નૂહની નસલમાંથી છે. તો એને કીધું કે તને દીકરો થશે. તો બે પોણા થઈ ગયા. તો વાયદા પ્રમાણે અહીંયાને દીકરો દીધો ઈશ્વરે. તો એ ઈસાક એનું નામ રાખ્યું. એમાંથી યાકૂબ છો. અને યાકૂબમાંથી 12 છોકરા છે જેને ઇસરાયલ કીધામાં આવ્યો. યાકૂબનું નામ ઇસરાયલ રાખ્યું. એ 12 છોકરામાંથી એમાં આગળ જઈને પછી વખત પ્રમાણે ઈશ્વરે એક તાર્યાવાળો મુક્તિદાતાર પેદા કર્યો જેનું નામ ઈસુ હતું. આ ફોટો નંબર છે 9. આમાં તમે દેખો અહીંયા એક આદમી ઉતર્યો આવે છે પહાડ માથેથી, ડુંગર માથેથી. ઈશ્વરથી મિલીને આવે રહ્યો, ઈશ્વરથી સત્સંગ કરીને. અને ઈશ્વરે એને 10 હુકમ દીધા છે જેનું નામ મૂસા છે. અને 10 હુકમ એ પોતાની ઇસરાયેલી કૌમને દીધા છે. તો એ બધા પોતાના માણસને આવીને 10 હુકમ સંભળાવે છે અને તાલીમ દે છે કે આમાં લખેલ છે ઈશ્વર બધાથી પ્રેમ કરે છે. અને જે કોઈ આ હુકમ પાડશે એમાંથી હાલશે તો ઈશ્વર એને તારણ દેશે, મુક્તિ દેશે. તો બધાથી ઈશ્વર પ્રેમ કરે છે. આ ફોટો નંબર છે 10. આ નનકા ફોટો દીઠામાં આવે છે તમને, પણ આ ફોટો એક એકમાં તમે સારી રીતે જોવો તો આ 10 હુકમ ઈશ્વરના છે. તો પહેલો હુકમ છે કે એક ઈશ્વરને માનવો, એની ભક્તિ કરી, એમાંથી વિશ્વાસ રાખવો. અને બીજો હુકમ છે કે તમે મૂર્તિ ના માનો, કોઈ બી ચીજની મૂર્તિ ના માનો, એને ઈશ્વર ના બનાવો. અને ત્રીજો હુકમ છે કે તમે ઈશ્વરનું નામ આમથું ના લ્યો, એને સારી રીતે એનું નામ લ્યો, એની ઇજ્જત કરો. 4મો હુકમ છે રવિવાર પાડો, 100 દી ભલે તમે કામ કરો, 7મે દી તમે આરામ કરો અને ઈશ્વરની ભક્તિ કરો. અને 5મો હુકમ ખાસ મા બાપની સેવા કરો, મા બાપની ઇજ્જત માન કરો. અને 100મો હુકમ ખૂન ના કરવો, કોઈ માણસને મારવો નહીં, એ ખૂન છે, ખૂન ના કરવો. અને 7મે વ્યભિચાર ના કરો.
8 में चोरी ना करो, 9 में हुक्म में कोई बात में कूड़ ना आनो, कूड़ी शादी ना जो, अने 10 में लोभ लालच ना करो। आ 10 हुक्म ईश्वर ना छे अने ई ईश्वरे आपने दीधा छे, ए माथे आपणे हालવું જોઈએ। ફોટો નંબર 11 મૂસા સંતના જમાનામાં માણે ઘણા ભૂંડા ભૂંડા કામ કર્યા, ત્યારે ઈશ્વરે ઇસરાયેલ કોમ હારું એક ખાસ ઇંતજામ કર્યો અને ઈશ્વરે અહીંયાને કીધું કે તમે ઘેટાની બલિદાન કરો અને ઘેટાનો લોહી તમારા પાપા માથે પડદો નાખશે। વાયદા પ્રમાણે ઈશ્વરે પોતાનો એક દીકરો આ દુનિયામાં મેલ્યો અને એણે પોતાનો જીવ સૂલી માથે દઈને પૂરું બલિદાન દીધું અને એના લોહી વહાયાથી અમે પવિત્ર અને સાફ થઈ જઈએ છીએ। અને ઇસરાયેલ કોમને ઘડી ઘડી ઘેટાનું બલિદાન કરવું પડતું, પણ પ્રભુ ઈસુએ અમા હારુથી એક જ વાર બલિદાન દીધું। હવે અમાને ઘડી ઘડી જનાવરાનું બલિદાન નથી કરવું, રૂગો અમે હવે અમારા પાપ માનીએ અને એમાંથી વિશ્વાસ લઈ આવીએ। ફોટો નંબર 12 શું તમને હિયે છે કે ઇબ્રાહિમને ઈશ્વરે શું કીધું તું કે એક એવું માણસ આવશે જે આ જગતનું પાપ ઉપાડી દેશે? એ આ નમૂને પૂરું છું। એક જુવાણ બાઈ હતી, એનું નામ મરિયમ હતું અને એ ઘણી ધર્મી બાઈ હતી અને એ ઈશ્વરથી પ્રેમ કરતી અને એના વચન પ્રમાણે હાલતી। ઈશ્વરને એક દૂતે મરિયમ કને આવીને કીધું કે પવિત્ર આત્મા તો માથે આવશે અને તોને દીકરો થશે અને તું એનું નામ ઈસુ રાખીશ અને ઈસુ માણસના પાપ ઉપાડી દેશે। યુસુફ નામે એક આદમીથી એનું હપકણ થઈ ગયું હતું। દૂતે યુસુફ કને આવીને કીધું કે મરિયમ પવિત્ર આત્માની શક્તિથી એક બાલક જણશે। થોડાક દિયા કે યુસુફ મરિયમને પોતાને ઘરે લઈ આવ્યો, પણ જ્યાં સુધી ઈ બાઈને છોકરો નાછો ત્યાં સુધી યુસુફે એને હાથ પણ ના લગાયો। ફોટો નંબર 13 પ્રભુ ઈસુએ એક ગરીબ ખાનદાનમાં ગમાણીમાં જન્મ લીધો। ઈ જ રાતે કાંક ધરાડ પોતાના ઘેટાની સંભાળ કરતા તર્યા। ઈશ્વરને એક દૂતે એ ધરાણાને કીધું કે આજ રાત એક કુંવારી બાઈને પેટેથી એક પ્રભુ ઈસુએ જન્મ લીધો છે। ઈ બધા જગતનો પાપ ઉપાડી દેશે અને તમે એને એક નનકાક શહેર બેતલેહેમમાં જોશો। ઈ હાંભળીને ધરાડ ઉഞ്ഞા જા અને એને શીશ નમાયું અને ઈસુના દર્શન કર્યા। આ ફોટો નંબર છે 14। આમાં તમે ફોટોમાં જોવો રહ્યા બે ફોટો છે, એક નનકો ફોટો છે એમાં પ્રભુ ઈસુ છે અને મોટા મોટા પંડિત બેઠા છે અને અહીંયાને ઉપદેશ કરે રહ્યો, મોટી મોટી વાતો સંભળાવે રહ્યો અને એ સાંભળીને હેરાન થઈ ગયા। ફોટો બીજો એક રહ્યો, એમાં પ્રભુ ઈસુ તાલીમ જે રહ્યો અને શીખાડે રહ્યો, ઈશ્વરના રાજની વાતો સંભળાવે રહ્યો અને ઘણા માણસ એના વિશ્વાસી થઈ ગયા, એમાંથી વિશ્વાસ કર્યો અને કાંક માણસ એમાંથી વિશ્વાસ ના કર્યો, પોતાને ન્યાય અને પોતાને મોટા સમજતા હતા, અભિમાન રાખતા હતા। આ નંબર છે 15। આ ફોટો તમે જોવો તમારા સામે છે। એક ફોટો છે
જેમાં પ્રભુ ઈસુ છે ને અને અહીંયા આંધળાને દેખતો કરે છે. પ્રભુ ઈસુ સર્વશક્તિવાન છે. પ્રભુ ઈસુમાં સમર્થ અને પરાક્રમ છે. અને બીજા ફોટોમાં જો તો પ્રભુ ઈસુ એક છોકરીને જીવતી કરે છે. પ્રભુ ઈસુ બધાથી તાકાતવાળો છે અને સમર્થવાળો છે. ત્રીજા ફોટો છે એમાં તમે જો તો પ્રભુ ઈસુ પાણીમાંથી આવે રહ્યો અને એને પોતાના સેલા છે એને વસાડ્યા સારું થઈને એક તોફાનને મટાડી નાખે છે, ખતમ કરી નાખે. પ્રભુ ઈસુ આ જગતમાં જે બી ચીજો છે બધાથી બરુકો છે. પંડિતાથી, જાદુગરાથી, પીર ફકીરાથી બધાથી સમર્થ અને પરાક્રમ શક્તિવાળો છે. ફોટો નંબર 4 આ ફોટોમાં તમે જો રહ્યા પ્રભુ ઈસુને ઝાલી રાખ્યો છે. પ્રભુ ઈસુ હંમેશા માણસનો ભલો કરતો. પ્રભુ ઈસુ બધાના દુઃખ પોતામાંથી લીધા. પ્રભુ ઈસુએ બધાને દુખિયાથી દુઃખ છોડાયા. પ્રભુ ઈસુ કાંઈ પાપ નહોતું કર્યું. પ્રભુ ઈસુ બિના ડોહી હતો, એમાંથી કાંઈ દોહ નહોતો, પણ તોય માણસે એને ઝાલી રાખ્યો અને એમાંથી ઠઠોલીઓ કર્યું, અદેખાઈ કરી અને એને ગવર્નર કરીને લઈ જાય છે. પ્રભુ ઈસુ તોય પોતાના મોઢામાંથી કાંઈ બી ખરાબ વાત ના કાઢી. પ્રભુ ઈસુ બધાના પાપ પોતામાં લીધા. આદિ જગતના પાપ પોતામાં લીધા અને દુઃખ સહન કર્યું. ફોટો નંબર 17 આમાં તમે જુઓ તો પ્રભુ ઈસુને સલીબ માથે સૂરી માથે સડાયો છે. એને હાથ પગામાં ખીલા આણે રહ્યા લોઢાના અને એ બધું દુઃખ તકલીફ આપણું હતું. પ્રભુ ઈસુ કાંઈ પાપ નહોતું કર્યું. અમારો પાપ, આદિ જગત સંસારનું પાપ પોતામાં લીધું. આપણા પાપ હારું પોતાનું લોહી દીધું, જીવ દીધો, તાકે આપણને મુક્તિ જડે. જે કોઈ એમાંથી વિશ્વાસ કરે છે, એને કબૂલ કરે છે અને પોતાના પાપ કબૂલ કરે કે હું પાપી છું, હું ગુનેગાર છું, તો પ્રભુ ઈસુ એના પાપ માફ કરે છે. પ્રભુ આજ પણ બધાને બોલાવે છે અને પ્રભુ ઈસુ શક્તિવાન છે. એ પોતે ઈશ્વરનો દીકરો છે. આ ફોટો નંબર 18 છે. આ ફોટોમાં તમે જોવો હર્યા અને એક મકાન છે અને દૂત જોવો હર્યા, બાઈઓ દેખો હર્યા. તો પ્રભુ ઈસુ જ્યારે મરી ગયો, સલીબમાંથી એને ચડાયો ત્યારે એને કબરમાં મેલ્યો, માથે પાણાનો મોટો પથ્થર મેલ્યો અને આકાશમાં દૂત આવીને પથ્થરને એક પાસે કરી નાખ્યો. અને ત્રીજે દી પ્રભુ ઈસુ એમાં જીવી ઉઠે છે અને મરિયામ અને બીજી એની સાલીઓ આવે છે કબરે, કાંકા એને લગાડ્યા સારું થઈને ખુશ્બુ. તો અહીંયા આવીને દૂત કહે છે કે તમે જીવતાને મરલમાં ચા ગોતો છો, હું તો જીવી ઉઠ્યો છે. જે આદમ હવાએ જે પાપ કર્યો હતું એ પાપને ઓલેથી જે શેતાન, આ જગતનો શેતાન જે રાજા છે, બધા માણસના પાપની કેદમાં રાખીને બસે, એની પાપની કેદમાંથી એ મકામમાંથી પોતે જીવી ઉઠ્યો અને એ બધા અહીંથી બરુકો છે અને શેતાન માથે પાપ માથે જય મેળવ્યું છે, ફતહ મેળવ્યું છે. આજ પ્રભુ ઈસુ જીવતો છે. આ ફોટો નંબર છે ઊંઘણી. આ ફોટોમાં તમે જો હેરા પ્રભુ ઈસુ છે એના સેલા છે. પ્રભુ ઈસુ જીવીને પછી એના સેલા કને આવીને દર્શન દીધું. અને એવે ટાણે એક સેલો જેનું નામ થોમા ઈ નતો, વરે ઈ સેલે કીધું કે હું વિશ્વાસ નહીં કરું, દાંતા સુધી હું આંખીથી દેખો નહીં. તો પ્રભુ ઈસુ વરે ફેરથી દર્શન દીધું. પ્રભુ ઈસુએ કીધું થોમાને કે જો મારા હાથ પગ જો, હું ઈ છું. પછી એમાંથી વિશ્વાસ કર્યો જોઈને, તો અવિશ્વાસી ના રહે પણ વિશ્વાસી થા. તો પ્રભુ ઈસુ આજ પણ જીવતો છે. આજ આપણે એમાંથી વિશ્વાસ રાખી અને થોમાના ઘોડ શક ના રાખી. આ ફોટો નંબર છે 20. આ ફોટોમાં તમે જો રહ્યા પ્રભુ ઈસુ સારી દી સુધી વરે એના સેલાને દર્શન દેતો રહ્યો. એક પહાડ માથે પ્રભુ ઈસુ અને એના સેલા અહીંયા દર્શન જે છે અને પ્રભુ ઈસુ અહીંયાને તાલીમ જે છે, એને કહે છે જે મેં તમારે શીખાડ્યું આ અનંતની વાર્તા થઈને હાથી જગતમાં સંભળાવો અને હું જગતના અંત સુધી તમારા ભેગો છું. અને એમ કહીને આકાશમાં જાય છે અને સેલા એકી નજરે આકાશમાં જોઈ રહ્યા છે. આકાશમાંથી બે દૂત આવે છે. દૂત આવીને એના સેલાને કહે છે કે તમે આકાશમાં શું જોઈ રહ્યા છો? જે તમારે શીખાડ્યું, જે તમારે પ્રભુ આજ્ઞા કીધી એ પ્રમાણે જાઓ
અને આનંદની વાર્તા થઈને બધાને સંભળાવો માણાને. અને તેઓ અહીં આકાશમાં જોશે એવો વાપસ આવશે તમારે લેવા અને તમારે સ્વર્ગમાં લઈ જશે. ફોટો નંબર 21. સૂલી એક પ્રેમનું નિશાન છે. પ્રભુ ઈસુએ પાપ ન કર્યું. ઈ અમારા પાપા હારુથી પોતે બલિદાન થઈને સૂલી માથે મરી ગયો. અને ઈ કબરમાં નથી, ऊ જીવતો છે. જો અમે એની વાતા માથે હાલીએ અને એના વચન પ્રમાણે હાલીએ તો ઈ અમારી મદદ કરશે અને ઈ અમારા પાપાને ઉપાડી લેશે અને અમે મર્યા કેળ એ ભેરા સ્વર્ગમાં હશું. ફોટો નંબર 22. ઈસુએ કીધું કે આ જીવનના 2 રસ્તા છે, એક મોકરો અને એક હોળો. જલમતાથી જ માણસ જે છે એ મોકરા રસ્તા માથે હાલે છે, એ અગ્નિકોર અને નરકમાં જાય છે. તંગ રસ્તામાં હાલ્યાવાળા એ પ્રભુ ઈસુના રસ્તામાંથી છે અને એ સ્વર્ગકોર જાય છે. જે માણા ઈસુ માથે વિશ્વાસ રાખે છે એ તંગ રસ્તામાં હાલ્યા હારુથી કોશિશ કરે છે. જો તમે ઈસુ વાહે હાલવા માગો છો તો આમ કહો, હે પ્રભુ ઈસુ, હું જાણો છું પાપી છું. તું મારા પાપનો કર્જ સલીબ માથે લઈ લીધો છે. તું મને પાપથી છોડાવી લીધો છે. તો મને હવે નવી જિંદગી દે. અને જો તમે એવે નમૂને પ્રભુ ઈસુને કહો તો ઈ તમારી વાતો સાંભળશે, તમારી પ્રાર્થના સાંભળશે અને તમે એના પુત્ર બની જશો. ફોટો નંબર 23. શું તમે પ્રભુ ઈસુને પોતાના જીવનમાં આયાની દાવત દીધી છે? જો તમે દાવત દીધી છે તો એણે તમારા મન પવિત્ર અને સાફ કરી નાખ્યા છે. હવે તમે ઈશ્વરને બાપ કહી શકો છો અને તમે ઈશ્વરના પુત્ર છો. ઈશ્વર તમાથી પ્રેમ કરે છે. ઈશ્વરની નજરમાં કારા ધોરા નનકા મોટા બધાય માણા એક રોકા છે અને તમે પણ આવીને ઈશ્વરનું વચન સાંભળો. આ ફોટો નંબર છે 24. આ ફોટોમાં તમે જો રહ્યા પ્રભુ ઈસુ છે ને એક પ્રભુ ઈસુ કને રાજ્ય પંડિત આવે છે, મોટો ભણેલ છે, પોતાને જ્ઞાની સમજે છે. અને પ્રભુ ઈસુને કીધું કે મારે જીવન હાંસલ કેમ કરવું, સ્વર્ગનું જીવન. તો પ્રભુ ઈસુ કીધું કે તું હાસું કહું છું, નવો જન્મ નહીં પ્રાયમ, નવો જન્મ માણા ના પ્રામે તથા ઈશ્વરના રાજમાં નથી જઈ શકતો. તો એને પંડિતે કીધું કે નવો જન્મ કેમ પ્રામે માણા, શું ફેરનો પોતાના માના પેટમાં જન્મ લઈ ગયા છે? તો પ્રભુ ઈસુ કીધું કે માર્ગ સત્ય જીવન હું છું, મારા આશરા વિના બાપની પાસે કોઈ નથી જતું. તો પ્રભુ ઈસુએ કીધું કે જે શરીરનો જન્મ શરીર છે પણ આત્માનો જન્મ આત્મા છે. તો તમારે આત્માથી નવો જન્મ લેવો જોઈએ. જો તમારો આત્મિક નવો જન્મ થશે તો તમે હંમેશા સ્વર્ગમાં રહેશો અને તમે મર્યા વાહે તમારો આત્મા સ્વર્ગમાં રહેશે. ફોટો નંબર 25. આ ફોટોમાં તમે જો રહ્યા
પ્રભુ ઈસુના સેલા છે. પ્રભુ ઈસુ જ્યારે એ સેલા કને હતો ત્યારે એને કીધું હતું કે તમે અહીંયા રહેજો, ચા ના દાદો, જ્યારે પવિત્ર આત્મા તમારા માથે આવશે ત્યારે તમે સમરસ પરાવશો, ત્યારે મારી સાક્ષી દઈ શકશો. પવિત્ર આત્મા તમારા ભેગો રહેશે, અહીં તમારો મદદગાર થશે હંમેશા. જ્યારે પ્રભુ ઈસુ આકાશમાં જાતો રહ્યો તેવા હે એના છેલ્લા પંડિતાથી અને શાસ્ત્રીઓથી બિયાઈને અલગ એક જગામાં જઈને પ્રાર્થના કરતા હતા. ત્યારે ઓશિતાનો મોટો એક અવાજ આવ્યો તોફાન જેવો. એ તોફાન તો નતો, લેકિન પવિત્ર આત્મા હતો. પવિત્ર આત્મા અહીંયામાંથી આવ્યો ત્યારે એ નવીયું બોલિયું બોલવા માંડ્યા અને બારા નીહરીને આનંદ અને આનંદની સવારતા સંભળાવવા માંડ્યા. પવિત્ર આત્માના સમરથથી અને પવિત્ર આત્માથી ભરાઈને પછી યરુશાલેમથી જમીનના દંગ સુધી એ સાક્ષી દેતા રહ્યા. મોટા મોટા રાજા કને, મોટા માણા કને, ગરીબા કને, બધાને એ શાયરી દેતા રહ્યા. પ્રભુ ઈસુની સુવાર્તા પ્રગટ કરતા રહ્યા. જો તમે પ્રભુ ઈસુના સેલા છો તો પવિત્ર આત્મા તમારા દિલામાં આવશે અને તમામાં સમરથ તાકાત આવશે. તમે બી ભૂતાને કાઢશો, માદાને હાદા કરશો અને પ્રભુ ઈસુની સુવાર્તા પ્રગટ કરશો. ફોટો નંબર 26. આ ફોટોમાં તમે જોવો છો 2 ફોટો છે. પ્રભુ ઈસુ પોતે કીધું કે હું જગતનો અંધવારો છું. જે અંધવારામાં હાલે છે એ ઠોકર નથી ખાતો, પણ જે અંધારામાં હાલે છે એ ઠોકર ખાય છે. અંધારામાં બીક, ખોફ છે. અંધારું શેતાનનો રાજ છે, એમાં પાપ છે, દુઃખ છે, તકલીફ છે. અંધવારું એક એવું અંધવારું છે જેમાં આરામ છે, શાંતિ છે, ખુશી છે. પ્રભુ ઈસુ પોતે અંધવારું છે. જે એમાં હાલે છે એ હંમેશા આનંદ અને શાંતિ હાંસલ કરે છે. જે અંધારામાં હાલે છે એ શેતાનના પાસે છે અને શાસ્ત્રમાં લખેલ છે જે અંધારામાં હાલે છે એ ઠોકર ખાય છે, પડી જાય છે. જે ઈસુ ભેગા છે એ અંધવારામાં છે અને એ ઠોકર નહીં ખાય, એ નહીં પડે. અમે જે વિશ્વાસી છીએ એ પ્રભુ ભેગા છીએ. અમે ભૂતાથી પલિતાથી અમે નથી બિયાતા. પ્રભુ ઈસુ કને અમે પ્રાર્થના માગીએ છીએ તો અમે એ ભેગા હંમેશા રહીએ છીએ. ફોટો નંબર 27. પ્રભુ ઈસુ લારે હાલ્યાવાળા પવિત્ર શાસ્ત્રના વચન પ્રમાણે હાલે છે. જેમ કે ઈશ્વર અહીંયાથી પ્રેમ કરે છે. અહીંયાને નવું જીવન જડ્યું છે. ઈ વ્યભિચાર નથી કરતા, ખૂન નથી કરતા અને ચોરી નથી કરતા અને મૂર્તિ પૂજા નથી કરતા. જેમ કે વિશ્વાસી માણસ દુનિયાની ચીજાથી પ્રેમ નથી કરતા, અહીંયાનું ધ્યાન પ્રભુ ઈસુ કોર લાગલ છે. જો તમે આ વાર્તાના બારામાં વધીક જાણવા માંગો છો તો ટેપને બંધ કરો અને રીલનું બીજું પાહું ઉથલાવો અને ઈ વાર્તાને વરે સાંભળો. ફોટો નંબર 28. પ્રભુ ઈસુને માન્યા વાળા માણસ વિશ્વાસી કહેવાય છે. ઈ બધાય જે એના ખાનદાનના માણસ છે અહીંયાને પવિત્ર શાસ્ત્ર વાંચવું અને એમાંથી હાલવું જોઈએ. વિશ્વાસી આદમી પોતાની ઘરવાળીથી પ્રેમ રાખે છે અને આદમીયાને જોઈએ કે ઈ પોતાની સ્ત્રીયાથી પ્રેમ કરે અને અહીંયાની મદદ કરે, અને સ્ત્રીયાને જોઈએ કે ઈ પોતાના ઘરવાળાને મદદ કરે અને અહીંયાની સાલ સંભાળ કરે. અને વિશ્વાસી માવતરાનો ફરજ છે કે ઈ પોતાના છોકરાને સારી રીતેથી સંભાળ કરે અને અહીંયાને વિશ્વાસી તરીકાની તાલીમ જે અને અહીંયાને ભણાવે અને ઈસુના બારામાં અહીંયાને શીખાડે. ફોટો નંબર 29. ઈશ્વરે કીધું કે વિશ્વાસીયાને જોઈએ કે પોતે પોતાના દુશ્મનાથી પ્રેમ રાખે. પહેલી તસવીરમાં જુઓ, આ માણસ
પોતાના દુશ્મનથી પ્રેમ કરે છે રહ્યો. હવે તમે બીજી તસવીર સામું જુઓ. આ બે આદમી ફરક કબીલાના છે અને અહીંયાની આપસમાં દુશ્મની છે, તોય ઈ પોતામાં પ્રેમ કરે છે રહ્યા અને એકબીજાની મદદ કરે છે રહ્યા. વિશ્વાસીયાને જોઈએ કે ઈ એકબીજાની મદદ કરે અને જે કોઈ એ હારુથી બુરાઈ વાંચે એનું ભલું કરે. આ ફોટોનો નંબર છે 3. આમાં જે તમે જોવો રહ્યા એ પ્રભુ ઈસુના સેલા છે. એણે જ્યારે તાલીમ દીધી અને માણસને શીખવાડવા માંડ્યા અને પ્રભુ ઈસુનું વચન સંભળાવવા માંડ્યા ત્યારે ઘણા માણસ વિશ્વાસી થઈ ગયા. વિશ્વાસી થઈ ગયા એણે બધું તાવીત અને દોયડા ધાગા કોઈ કિતાબો ધર્મની બધી લઈને બાળી નાખ્યું આગમાં. આ કિતાબ જે બાળી નાખ્યા એની રકમ 5 લાખ હતી. પ્રભુ ઈસુના છેલ્લે કીધું કે એક જ ઈશ્વરને માનવો, બીજી ચેને ના માનવું, કે એક ઈશ્વર માથે વિશ્વાસ રાખીએ અને એની ભક્તિ કરીએ. પ્રભુ ઈસુ માથે વિશ્વાસ રાખવાથી એક જ ઈશ્વરને ઓળખો, એને જાણો અને બીજા બધે મૂર્તિ પૂજા ભોપા વગેરે બધું એને મેલી દેવું. અમારું શરીર ઈશ્વરનું મંદિર છે. દોયડા ધાગા અમારે ના બાંધવા જોઈએ, એક જ ઈશ્વરને માનવો જોઈએ. ફોટો નંબર 1-3. આ ફોટો તમે જોવો રહ્યા. પ્રભુ ઈસુ એક દી પોતે જાતો રહ્યો, એને એક આદમી મળ્યો જેમાં સેના હતી ભૂતાની, એમાં જબરી તાકાત હતી અને કઈ વાર એને હાંકરે બાંધ્યો અને એ તોડાવીને જાતો રહેતો હતો. પ્રભુ ઈસુએ એને દીઠો એને હુકમ કર્યો એમાંથી ભૂત નીહરી જા. અંધારે એમાં નીહરી જા પણ બીઆઈ નીહરી જા. પછી જો તમને બી એમ બીક લાગતી હોય કોઈ ભૂતાની કે જાદુગરાની, તો તમે પ્રભુ ઈસુ કને આવો અને એકને મદદ માગો તો તમને એ બસાવશે. ફોટો નંબર 32. આ ફોટોમાં તમે જોવો છો એક આદમીના હાથમાં લુગડા છે, કાંક પૈસા છે અને એ કહી રહ્યો તો પૈસા અને લુગડા હશે તો તમે આનંદમાં રહેશો, એ સીધો નહીં હોય તો તમે આનંદમાં નથી રહી શકતા. અને પ્રભુ ઈસુએ કીધું કે ઝાડખાને અને જનાવરાને જો એ કેવનમાંથી વધે છે, એ વાવતા નથી કાપતા નથી, તો એનો ધણી એને પાલન પોષણ કરે છે ને એને જે છે. તમે કોઈ વાતની ચિંતા ના કરો, પણ શાસ્ત્રમાં લખેલ છે કે પહેલો તમે ઈશ્વરના રાજને ગોતો તો એ બધી સીધો તમને ધડી દેશે. ફોટો નંબર 33. આ ફોટોમાં તમે જોવો છો તો એ એક બાપ દીકરો છે. પ્રભુ ઈસુ જ્યારે જગતમાં હતા ત્યારે એણે તાલીમ દીધી કે એક શાહુકાર હતો, એને 2 દીકરા હતા. નનકે દીકરે પોતાના બાપને કીધું કે મિલકતનો જે ભાગ આવે એ મારો એસો મને દે. અને એ લઈને પછી બાપે દીધો ને લઈને રાતો રહ્યો. સેટા મલકમાં નીહરી ગયો. અહીંયા પૈસા થઈ રહ્યા ત્યારે ભારે તકલીફમાં પડ્યો, દુઃખમાં પડ્યો. પછી એ વાપસ આવે છે, પોતાના બાપ કને આવે છે અને આવીને માફી માગે છે કે તારી મેં મિલકત ઉડાવી નાખી છે, મેં તારો કસૂર કર્યું, મને માફ કર. અને બાપ એને માફ કરે છે અને ઘરે લઈ જાય છે, આનંદ ખુશી કરે છે. એમ જ ઈશ્વર આપણા માથે પ્રેમ કરે છે. આપણે એની આજ્ઞા તોડીએ તોય આપણાથી પ્રેમ કરે છે. આપણે જો એકને માફી માગીએ તો આપણા પાપ આપણને માફ. એમાં છોકરાને ગલતી કસૂર માફ કર્યા, એમ જ જો આપણે પસ્તાવો કરીએ અને પોતાના પાપ કબૂલ કરીએ, પાપાથી ફરીએ અને પ્રભુ ઈસુ કને આવીએ તો એ આપણા પાપ બધા પોતા માથે લઈ લે છે ને આપણને મુક્તિ તારણ જે છે આપણું દિલ પવિત્ર સાફ કરે છે. નંબર 34. હું આ ફોટો તમે જો શાસ્ત્રમાં લખેલ છે કે તમામાં કોઈ બી માંદો પડે તો એને આગેવાનાને તેડાવો, વિશ્વાસી મંડળીને તેડાવો અને પ્રાર્થના કરે. વિશ્વાસથી પ્રાર્થના કરેલી એ માંદા માણાને બેઠો કરશે. અને શાસ્ત્રમાં એ લખેલ છે તે હારું થઈને આપણે પણ પૂરો વિશ્વાસ રાખવો જોઈએ. વિશ્વાસીયાને મૂર્તિ પૂજા અને કોઈ દેવ દેવીયાને બોકડા
જ્યાં કુકડા ના ચડાવવા જોઈએ. એક જ પ્રભુ ઈસુને માનવો જોઈએ. શું કહું કે પ્રભુ ઈસુના હાથમાં કુદરત સમર્થ શક્તિ છે. બધી શેતાની તાકાત માથે એ અખ્તિયાર રાખે છે, અધિકાર રાખે છે. ફોટો નંબર 35. તમે વિચાર કરો કે જ્યારે તમે મરી જશો ત્યારે તમારો આત્મા ક્યાં જશે? વિશ્વાસીઓનો આત્મા ઈશ્વર કને જશે અને એ ભેગો રહેશે. એમ ચેમ? એમ એ હારુથી છે જેમ કે પ્રભુ ઈસુએ અમારા પાપ પોતા માથે લીધા છે અને જે વિશ્વાસી નથી અહીંયાનો આત્મા નરકમાં જશે અને પાપની કમાઈ મોત છે. અને આજ જ તમે પ્રભુ ઈસુને પોતાના જીવનમાં આવવા દો અને એ લારે હાલો, એના વચન પ્રમાણે હાલો. ફોટો નંબર 36. અમારા શરીરના હરેક ઉજવાનું કામ ધારધાર છે. કાન સાંભળે છે, પગ હાલે છે, આંખું દેખે છે. અમારા જિસ્મના એક હિસ્સાને જો તકલીફ હોય તો બધું શરીર એમાં આવી જાય છે, તકલીફમાં હોય છે. ઈશ્વરે કીધું કે વિશ્વાસી મંડળી એ એક જ શરીરના વાર છે અને હરેક વિશ્વાસી માણસનું કામ એવે જ નમૂને ધારધાર છે. કોઈ હારી છે, કોઈ માસ્તર છે, કોઈ પાદરી છે અને કોઈ માલી છે. એમ વિચાર ન કરવો જોઈએ કે મારું કામ બીજાના કામથી ઘણું ઠાવકું છે. આ વિચાર ગલત છે. અમારે પોતાનું કામ પ્રભુ ઈસુ હારું કરવું જોઈએ અને વિશ્વાસીઓને એકબીજાની મદદ કરવી જોઈએ. ફોટો નંબર 37. મૂસા સંતના જમાનામાં ઈશ્વરે આ વાતું કીધું કે તમે 100 દી સુધી કામ કરો અને 7મો દી જે આતવાર છે એની ભક્તિ કરવી જરૂરી છે. આ દી બધાએ વિશ્વાસીઓ હારું ભેગા થઈને ભક્તિ અને પ્રાર્થના કર્યાનો દી છે. ઈ દીએ અમે ઈશ્વરનું વચન સાંભળીએ છીએ અને ભજન ગાઈએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ અને એના નામનો મહિમા ગાઈએ છીએ. અમે વિશ્વાસી આપસમાં ખુશ રહી શકીએ છીએ અને એની તારીફ કરી શકીએ છીએ. પવિત્ર શાસ્ત્રમાં લખેલ છે કે બધાએ વિશ્વાસીઓને આપસમાં મિલીને રહેવું જોઈએ. પ્રભુ ઈસુ ઈશ્વરના રાજમાં સ્વર્ગમાં છે. એક દિન ऊ જરૂર વરી આવશે અને એ આવશે અને બધાએ વિશ્વાસીઓને પોતા ભેરા લઈ જશે. ઈ દીએ 2 બાયડીયું દરતીયું હશે તો એક લેવામાં આવશે અને એક મેલી દેવાશે અને 2 માણા હુતા હશે તો એક માણા લેવામાં આવશે અને બીજો રહી જશે અને 2 આદમી ખેતમાં કામ કરતા હશે તો એક લઈ લેવામાં આવશે અને બીજો રહી જશે અને ઈ દીએ કબરું ઉઘડી જશે અને જે શાસ્ત્રના વચન પ્રમાણે નહીં હાલે ઈ નરકમાં જશે. શું તમે તૈયાર છો કે જ્યારે પ્રભુ ઈસુ આવશે ત્યારે તમે એને મિલી શકશો? 39 નંબર છે. આ ફોટો તમે જોવો હેર્યા. આ ફોટોમાં એક ઝાડખું ખૂબસૂરત છે. એમાં 2 ટારિયા હુકાલ છે અને હુકાલ ટારિયામાં ફળ નથી લાગતા. ત્યારથી એને વાઢીને અને આગમાં બાર્યામાં આવે છે. તો ધર્મશાસ્ત્રમાં લખેલ છે કે જો પવિત્ર આત્માના ફળ યાની પરમેશ્વરના ફળ અમારી જિંદગીમાં ના હોય તો અમાને પણ એમ બાર્યામાં આવશે. પવિત્ર આત્માનો ફળ છે પ્રેમ, આનંદ, શાંતિ, સંતા, શીલતા, માયાળુપણું, ભલાઈપણું. એ પવિત્ર આત્માના ફળ છે. તો અમે હફણા ફળ દેશું તો પરમેશ્વર આમાં ભેગો છે, આમાંથી રાજી થશે. પ્રભુ ઈસુ કીધું શું બોયડિયામાંથી કોઈ આંબાના ફળ નહીં લઈ શકીએ છીએ પણ હરેક
ઝાડખું પોતાના ફલથી ઓળખાય છે. જો અમે ભૂંડા ફલ દઈએ તો એમાં ઈશ્વર અમાને શું પસંદ કરશે? તો અમે શેતાનના છીએ. જો હફરા ફલ દઈશું તો ઈશ્વર અમાને પસંદ કરશે. એનો મતલબ આ છે કે વિશ્વાસીઓને એકબીજાથી પ્રેમ કરવો જોઈએ અને એકબીજાની મદદ કરવી જોઈએ અને કૂડથી ભાગવું જોઈએ, હાસું બોલવું જોઈએ. ફોટો નંબર સારી છે. આમાં પ્રભુ ઈસુ એના શેલાને એના શિષ્યોને તાલીમ દેતા કહે છે, હુકમ જે છે કે જાઓ હાજી જગતમાં મારી સુવાર્તા પ્રગટ કરો, પિતા અને પુત્ર પવિત્ર આત્માના નામે બાપ્તિસ્મા દેતા જાઓ, સેવક બનાવો, જે જે મેં શીખાડ્યું એ એને શીખાડતા જાઓ અને આજ્ઞા પાડવાનો કહેતા જાઓ. અને તમે મારે નામે મોટા મોટા કામ કરશો, ભૂતાને કાઢશો, માદાને હારા કરશો, રોગિયાના રોગ મટાડશો. જો અમે ઈશ્વરનું કામ કરશું, ઈશ્વરનું વચન અમારા દિલમાં છે, તો ઈશ્વરનો પવિત્ર આત્મા અમારી મદદ કરશે અને અમે એકબીજાને શીખાડશું અને એકબીજાની મદદ કરશું અને વધતા જશું. વાયુ ગાયે રે દસ હુકમની આજ્ઞા, આવ વાયુ ગાયે રે દસ હુકમની આજ્ઞા. प्रथम हुकम एक ईश्वर ने मानवो, प्रथम हुकम एक ईश्वर ने मानवो, मूर्ति ना भजवी रे दस हुकम बीजे मूर्ति ना भजवी रे दस हुकम આજ્ઞા. આવ વાયુ ગાયે રે દસ હુકમની આજ્ઞા. ત્રિજેશ્વરનું નામ આમ તો ના લેવો, ત્રિજેશ્વરનું નામ આમ તો ના લેવો, ચોથે રવિવાર પારવો રે દસ હુકમની આજ્ઞા, ચોથે રવિવાર પારવો રે દસ હુકમની આજ્ઞા. આવ વાયુ ગાયે રે દસ હુકમની આજ્ઞા. पास में माँ बापनी सेवा करवी, पास में माँ बापनी सेवा करवी, सौ में गुण न करवो रे दस हुकमनी આજ્ઞા, सौ में गुण न करवो रे दस हुकमनी આજ્ઞા. आव वायु गाये रे दस હુકમની આજ્ઞા. सात में बे विचार न करवो, सात में बे विचार न करवो,
में चोरी न करवी रे, 10 हुकमनी आज्ञा आव वायु गाये रे, 10 हुकमनी आज्ञा। नौ में कूड़ी शायदी न बारवी, 9 में कूड़ी शायदी न बारवी, 10 में लोभ न राखो रे, 10 हुकमनी आज्ञा, 10 में लोभ न राखो रे, 10 हुकमनी आज्ञा आव वायु गाये रे, 10 हुकमनी आज्ञा। बोलो प्रभु यीशु की जय। बोलो विश्वासी धर्म की जय। वेला 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 प्रभु जी मारे मदरिये आवजो रे, वेला 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 प्रभु जी मारे मदरिये आवजो रे। मनड़ा केरा मंदिर बनावो रूदिया मारे जोरे, मनड़ा केरा मंदिर बनावो रूदिया मारे जोरे, वेला 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 प्रभु जी मारे मंदिर आवजो रे। ताना माना धन प्रभु जी कहु सो पहुँचो सामने रे, ताना माना धन प्रभु जी कहु सो पहुँचो सामने रे, वेला 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 प्रभु जी मारे मंदिर आवजो रे। पवित्र आत्मा से भरपूर करो आशीर्वाद आपो रे, पवित्र आत्मा से भरपूर करो आशीर्वाद आपो रे, वेला 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 प्रभु जी मारे मंदिर आवजो रे।
ततनी तलवार मोने आपो ताते लड़वारे ततनी तलवार मोने आपो ताते लड़वारे वेला 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 प्रभु जी मारे मंदरिये आवजो रे लड़ता लड़ता मरण पमीने दरगी मोगट ले सोरे लड़ता लड़ता मरण पमीने दरगी मोगट ले सोरे वेला 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 प्रभु जी मारे मंदरिये आवजो रे बोलो प्रभु यीशु की जय बोलो विश्वासी धर्म की जय ईशन मावे प्रभु वंदन करिए ईशन मावे प्रभु वंदन करिए पाए पड़िने प्रभु कीर्तन करिए पाए पड़िने प्रभु कीर्तन करिए पापी जगत नो तारण करवा पापी जगत नो तारण करवा प्रीत पधारा प्रभु वंदन करिए प्रीत पधारा प्रभु वंदन करिए शीशन मावे प्रभु वंदन करिए पाए पड़िने प्रभु कीर्तन करिए हर्षत दिल आज हमारा हर्षत दिल आज हमारा भाग्य मड़ा प्रभु वंदन करिए भाग्य मड़ा प्रभु वंदन करिए शीशन मावे प्रभु वंदन करिए पाए पड़िने प्रभु कीर्तन करिए दुखिने आश्रित जोई अमाने दुखिने आश्रित जोई अमाने मारे चढ़ा प्रभु वंदन करिए मारे चढ़ा प्रभु वंदन करिए शीशन मावे प्रभु वंदन करिए पाए पड़िने प्रभु कीर्तन करिए पूरण दिल दिया पन बजवा पूरण दिल दिया पन बजवा
જન્માવે પ્રભુ વંદન કરીએ પાય પડીને પ્રભુ કીર્તન કરીએ આજ પ્રભુ અમે અંતર ઉતરે આજ પ્રભુ અમે અંતર ઉતરે જય પ્રભુ જય અમે વંદન કરીએ જય પ્રભુ જય અમે વંદન કરીએ શ્રી જન્માવી પ્રભુ વંદન કરીએ પાય પડીને પ્રભુ કીર્તન કરીએ બોલો પ્રભુ યેસુ કી જય બોલો વિશ્વાસ ધર્મ કી જય